નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા હાય. હા, 2 કપ લાય. શું 2 કપ? કીધું ચાય. ચાય નહીં, હાય કીધું. એની માના ઠંડીમાં મને હાઈ ની જગ્યાએ ચાય જ સંભળાઈ જાઉં. ઠંડી તો છે, પણ તોય જો ગુજરાતમાં કમ્પેરેટિવલી સહન થાય એટલી છે. હમણાં મારા ફ્રેન્ડ્સે છે ને ન્યુયોર્ક અને ન્યુજર્સી થી વિડીયો મોકલાયો, બરફ પડે છે ત્યાં તો. એ લોકોને તો ના હોય જ નહીં ને યાર. એ લોકોને તો કેવું બોલે ખબર? એન્જોયિંગ વિન્ટર, અમેઝિંગ સ્નોફોલ, ઇટ્સ સો કોલ્ડ. આપણે સેટ ઠંડુ થાય તો હવે મોંમાંથી ધુમાડો નીકળેલા. તો એ ઉત્તર ભારતમાં તો જબરજસ્ત ઠંડી છે. આ ઠંડી ક્યાંક તો દારૂની આઝાદી વધારશે, ક્યાંક તો દેશની આબાદી વધારશે. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ને કિશોર કાકા તો મારી સાથે છે જ, અને કાકી પણ આવી ગયા છે. કેમ છો કાકી? કાકાને બહુ ઠંડી લાગી ગઈ છે. ઓહો, એ તો ચા લાવી છે. ચા તા થર્મોસ છે ને, પણ અંદર ચા નથી. તા હું કોઈને લમડે મારવા લઈને આવી. અરે સાંભળો શું થયું. મેં છે ને સવારે ચા બનાવી હતી, પણ પછી છે ને પેલો ચા નો મસાલો પતી ગયેલો, તો મેં એની જગ્યાએ ગરમ મસાલો નાખ્યો. લે એની મચ્ચાઈ ગઈ. ચા પીવાની ના, ફેંકી દેવાની. તું યાર, તું તો બનાય ને, ચા બનાય ને. અહીંયા સ્ટુડિયોમાં છે, અંદર કિચન છે ને ચા નું બધી આઈટમો છે. તું બનાય ને યાર, જાને બહુ ઠંડી લાગે. જા સાંભળો, આદુ નાખું, આ નાખજે. તુલસી હાલી આવે નાખજે, જે મળે નાખજે. ચા નો મસાલો નાખો, હાલી આવે. ફુદીનો. તું એક કામ કર, જીરું નાખ, હિંગ નાખ, લીમડાનો વઘાર કર, લસણ નાખ. તું અરે અકડાવ છું, ખાલી આમ તમને હળી કરું છું. હું અડી યાર, પણ ઠંડી લાગે છે ને યાર. એવું હોય તો બહારથી મંગાવી લો. બહારથી મંગાવું. હા તો કપ જોયા છે આવડા નાના આવે છે ચા ના કપ. એટલી ઓછી ચા આવે છે ને, એટલે તો હું સવાર ઉઠું ત્યારે મારા મોઢામાં લાડ હોય છે. આટ ગંદા. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા ફોન આવ્યો કાકા. હેલો 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 હેલો, ઉભા રહો, ઉપાડો તો દોલા. હેલો હેલો કિશોર કાકા છે? પિંકેશ પિંકેશ, આઈ લવ યુ. યાર તમને 23,373 વાર કીધું મેં પિંકેશ નહીં, પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? વે ચીડેશ ના, ઘુસીને મારી સમદર. હું જે બોલ. અરે જો એક કામ હતું. આ તો કઈ નહીં, પતાઈ દે પછી શાંતિથી વાત કરીએ. તમારું કામ હતું એમ? હા. એકચ્યુઅલી છે ને, મેં અને પિંકી પિક્ચર જોવા આવ્યા છે. ક્યાં બાત. આપ તો એને ફોન હાલ. યાર મારી વાત તો સાંભળો પહેલા. એવું નહીં યાર, કોક વાર તો મને એવો અહેસાસ થવા દે કે હું ને પિંકી એક છે. તંબુરો એક છે. મેં છે ને તમારા વચ્ચેની દિવાલ છું. આ તો મેં જેસીબી છું. યાર મારી વાત સાંભળી લો પેલા. હા બોલ. મારી ને પિંકી વચ્ચેની વાત ચાલે છે કે આપણી પહેલી સાયલેન્ટ હિન્દી ફિલ્મ કઈ હતી? એટલે સાયલેન્ટ હોય તો તને કેવી રીતે ખબર કે હિન્દીમાં હતી? હલા નહીં. ચાલે છોડ, પિંકી નાલ. ના હું મૂકી દઉં છું જરા. તમે જબરજસ્ત મુદ્દો લાવ્યો. બોલો બાય. હેલો મેલી જ દે છે. નથી કાકા, તમારો મેળ પડતો જ નથી નહીં પિંકી સાથે. કઈ નહીં લા, તું હિન્દી પિક્ચરોમાં જુએ છે ને, એટલે મર્સિડીઝ ને ઓડી માંથી ઉતરેલા માણસો હોય એ લોકોના પણ હૃદય તૂટી જાય છે. તો મેં તો રિક્ષામાં ફરું છું. ખરું લાયા યાર. કઈ નહીં, એક દિવસ મેં ફરી વળીશ, તું જો. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા મારી સાથે છે, અને કાકી ટેલિફોન પર છે. ના મૂકું છું, એક મિનિટ. ઓકે, હા, બાય. ચલ પછી વાત કરું. ઓ દિવસ ફોન. શું છે? એક કલાક એના જીજુ સાથે વાત કરે, એનો ભાઈ. પછી કલાક થાય એટલે પેલું કલાકો સુધી એના મમ્મી હાથે, એના બાપા હાથે, અને પાડોશી બેનપણીઓને. જો સાંભળો, અનલિમિટેડ કોલિંગ નો જમાનો છે. પણ તમને પણ કરતા હશે ને કાકા? મને કરે ને 7 સેકન્ડ કરે છે. 7 સેકન્ડ? હા, એટલું જ કેવા કે બટાકા પતી ગયા છે, આવતા લેતા આવજો. જાવ ને હવે. ભાઈ એકલો માણસ જ પરિવર્તન લાવે, પરણેલો તો ખાલી શાકભાજી જ લાવે. એવું હોય તો થઈ જાઓ પાછા જવાન, થઈ જાઓ સિંગલ. જાઓ તમે કોલેજ લાઈફ જીવો, છોકરીઓ ફેરવો. તારું શું થશે? મારું કશું નહીં. इसमें तेरा घाटा मेरा कुछ नहीं चाहता. તો મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા. શરી ના મારો. તારે છોકરીઓની લાઈન પાડી દેત મેં. એમ? હા,
હા પણ પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણીપુરી લહેરી ચાલુ કરવી એ બરાબર ના લાગે એમ. અચ્છા એ રીતે લાઈન પડત મને અત્યારે તમે હસાઈ દીધી. આ તો હસી કાઢ, સોંગ સાંભળ. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર અઢળક સવાલો ચાલુ થયા છે કે મહેશભાઈ શું કરે છે, મહેશભાઈ ક્યાં છે, એમના કિસ્સા કંઈક સંભળાવો યાર. પણ મને કેટલો કંટાળો આવે, તમને મજા આવે એમાં. ના યાર કંઈક તો આવો તો મહેશભાઈ નું. હું આવા દેલા બુદ્ધિ વગરનો કાલા કટ્ટા હમણાં કહું એની તેમ. શું થયું પણ કહો સરખું કહો. હમણાં મેં અને મહેશ અહીંયા આ 4 રસ્તે ગયા તો કોઈ ગાડી વાળો આવ્યો અને આમ બાજુમાં ઉભો રહ્યો, આમ કાચ ખોલ્યો અને પેલા મહેશને પૂછ્યું કે મારે મહેસાણા જવું છે. તો મહેશ કે તો જાને, આમ કે ઉભો રહીને બધાને કેતો જઈશ તો ક્યારે પહોંચીશ કે. અલા મેં કીધું ડોબા એ એડ્રેસ પૂછે છે કઈ બાજુથી જવું એમ, એ કઈ કહેવા નહીં ઉભો અત્યારે. સખત ડોબો જેલા. હમણાં તો ઈંટ લઈને ફરતો હતો, ઘરે ઈંટ લઈને આવ્યો. કેમ હિટ? મેં કીધું મકુલા કમ ઈંટ લઈને ફરે છે? તો કે ઘર વેચવાનું છે ને, તો કે આ સેમ્પલ છે એમ. લા ઘરના હવા સેમ્પલો લઈને ફરાતા હોય યાર. ના હો યાર, ખરેખર આવો છે. મારે વાત જ નહીં કરી, તું ગીત વગાડ ને યાર. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હમણાં હોસ્ટેલના એક છોકરાઓનો વિડીયો છે, બહુ જબરજસ્ત છે. એ છોકરાઓ એ લોકો બધું કંઈક જમવાનું બનાવતા હતા, તો એમની પાસે તવો નતો ને, તો રોટલી એમણે ઇસ્ત્રી ઊંધી કરીને શેકી. ઇસ્ત્રી પર શેકી એમ? તારે સખત ટેલેન્ટેડ છોકરાઓ છે આપડા તો યાર. આપણો દેશ કોઈ તો પાછો પડે જ નહીં. હા પણ કેવું કહેવાય યાર, જબરજસ્ત ટેલેન્ટ છે. હું તને કહું છું ને, તું આ જો આ દિવાળીમાં કલર કરાયો હોય ને, હા એ પેલા કલરના ડબ્બા 10 લીટરના આવે, હા એની ડોલ બનાવી દે છે પછી આ લોકો. એમાં પાણી ભરીને કચરા પોતું ગાડીઓ ધોતા હોય, બધું વપરાશમાં લઈ લે. આમ જુગાડુ માણસો છે આપડા. એવી ડોલ તો મારા ઘેર પણ છે. આપણે બધા જ આવું જ કરીએ છેલા. બે આ તો કઈ નહીં, તને સોલિડ ટેલેન્ટ કહી દઉં. હા લોટો પકડવાની સ્ટાઇલ પરથી કહી દે કે આ પાણી કયા કામમાં વાપરવાના જ. બોલ. એટલે આમ હથેળી પર જો લોટો મૂક્યો હોય ને, એટલે તમને ખબર પડી જાય કે હમણાં સૂર્ય ભગવાનને ચડાવશે. પણ એ જ લોટો જો ઉપરથી પકડ્યો હોય ને, એટલે સમજી જવાનું ધડાકા કરશે. ખરેખર લા બહુ ટેલેન્ટેડ માણસો છે લા. અને લોજિકલી મૂર્ખ પણ આપણો જ દેશ બનાવે છે. એટલે કેવું? હમણાં મેં એક જગ્યાએ પાટિયું વાંચ્યું કે 5 રૂપિયામાં વજન ઓછું કરો. હા હા, ત્યાં જઈને જોયું તો શૌચાલય હતું લા. હટ. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, યુટ્યુબ પર તમને એક સવાલ છે. ધર્મેશભાઈ એમ પૂછે છે કે કિશોર કાકા, તમે તમારા જમાનામાં પતંગ ચગાવતા કેટલા હડકા તોડ્યા? ઓ બાપા, બહુ વાર પડ્યા અને બહુ વાર હડકા તોડ્યા ભાઈ. અમે કેવું, આપણે પેલું પોળમાં રહેતા હતા, અને પોળ કલ્ચર હવે જેને ના ખબર હોય એને કહી દો. બધા છે ને એકબીજાના છાપરા બધા જોઈન્ટ હોય, એમ બધા જોઈન્ટમાં જ હોય. એટલે એ આમ દોડા દોડ કર્યા કરવાનું, ઉપર આ ધાબેથી પેલા ધાબે, પેલા ધાબેથી પેલા ધાબે, એવું આગળ બધા વધ્યા કરીએ. એમાં ને એમાં પડાય. જોકે અત્યારે તો બધા બહુ કોન્શિયસ થઈ ગયા છે. હવે તો ઓર્થોપેડિક ડોક્ટરો પણ એવું કહે છે કે યુ નો આ વખતે કેસ થોડા ઓછા આવ્યા, જાણે દુઃખના સમાચાર આપતો હોય એમ. અમુક ઓર્થોપેડિક ડોક્ટર પાસે જાઓ ને, આમ નહીં અગાસીમાંથી પડી ગયા હોય, પગ તૂટી ગયો હોય, બિચારો રડતો હોય, દુખતું હોય, તો પેલો ડોક્ટર શું કે ખબર છે કે આમાં મને ચિંતા કરવા જેવું કંઈ લાગતું નથી. તો ભાઈ એ તો તારો પગ તૂટ્યો હોય તો અમને હું ચિંતા ના થાય. મને તો એક ડોક્ટર કેવું મળેલો, મેં એને કીધું કે તમે કહેતા હતા કે આ તાવ જતો રહેશે, પણ આ તો પાછો આવ્યો. તો મને કે તમારા આપેલા ચેકનું પણ એવું જ થયું કે ચેક પાછો આવ્યો કે. હોશિયાર કહેવાય ડોક્ટર. અરે જવા દે ને, હું એટલે જ કહું છું, સાચવજો મારા વાલાઓ, શાંતિથી ઉત્તરાયણ ઉજવજો. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા અને કાકી, તમને બંનેને રેડિયો સિટી તરફથી ખૂબ ખૂબ મકર સંક્રાંતિની શુભેચ્છા, અને આપ સૌને હેપી ઉત્તરાયણ.
પણ છે ને મને છે ને સહેજ ગુસ્સો રહી ગયો છે. મારાથી? તારાથી નહીં, હવે આમનાથી. હું છે મેં તમને કીધું તું મારા કાનમાં પહેરવા માટે 2 બુટ્ટીઓ અપાવો, તો તમે મને શું અપાયું? મને 2 પતંગ આપી. તો તારા મોઢા પ્રમાણે બુટ્ટીઓ નથી દેખાતી ભાઈ, એટલે પતંગ આપી. દેખાશે હવે, જોજે મજા આવશે. તંબુરો મજા આવશે. પતંગ કાને લટકાઈને ફરું કેવી લાગુ ખબર છે તમને? એક વસ્તુ તમે બરાબર ના કરી. બોલો, કાળા કલરનો દોરો કોણ સુતાવે? ભાઈ લાલ કલરનો જ સુતાયેલો ભાઈ. આ તો તારો ભાઈ ખરો મહેશ સિંગોડો. સરખું બોલો. આ એ ફિરકી પર માથું મૂકીને હોઈ ગયેલો, એમાં કલર છૂટ્યો. શું બકવાસ છે? મહેશનો કલર છૂટે છે? હવે જો તમને કેવું ઊંધિયું ખવડાવું જો. અરે નથી ઊંધિયું ને છત્યું કશું ખાવું નહીં આપણે. મેં તો ગભરાઈ ગયો છું તારાથી, ખબર? શું કાકા, એમાં ગભરાવાનું શું યાર? એટલે આને મેં ગઈકાલે એવું કીધું મારે કંઈક એકદમ આમ લાઇટ ખાવું છે, આમ હલકું ફૂલકું, અને થોડુંક કંઈક સ્પાઇસી ખાવું છે. તો આને ટિશ્યુ પેપર પર અથાણું ચોપડીને મને આલી દીધું. હલકું સ્પાઇસી બંને આવી ગયું ને. હા ભાઈ, હવે તો ચાલો તો જય શ્રી કૃષ્ણ. હેપી ઉત્તરાયણ. મજા કરો. દોરા બોરાથી હાચવજો લા. મજા કરજો. જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.